નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગેવાની જ. હવે જોઈએ આજના સમાચાર. આજથી રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ છે. જે શ્રેણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત જેમાં કન્યા હાઈસ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ બાલવાટિકાના નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીઓને શાળામાં આવકારી હતી. આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રી સહિત ઉપસ્થિત સર્વે મિશન લાઈફ અને રોડ સેફટી અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાસાબેન પટેલ, અગ્રણી ગોવિંદભાઈ, રમેશભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી સહિત વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના રતનપુર ગામમાં રામેશ્વર મંદિર પર કડાકા ભડાકા સાથે વીજળી પડી હતી, જેને કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી ઉડી ગયા હતા. જોકે શિવલિંગને કોઈ નુકસાન થયું નથી. મંદિરમાં પાણી ચઢાવવા માટેની ડોલને નુકસાન થયું છે. મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો પર વીજળી પડવાના માત્ર 5 મિનિટ પહેલા જ ત્યાંથી પસાર થયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેલા ઉપકરણોને પણ નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવ્યો છે કે શિવલિંગ પર સીધી વીજળી પડવા છતાં તેને કોઈ નુકસાન થયું નથી. પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના રાજપુરા, કમલીવાડા અને પાટણ તાલુકાના ખોડિયાલપુરામાં કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ શાળામાં મંત્રીનું કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. HUDOKના નિયામક KC પટેલે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના દાતાઓનું સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને પર્યાવરણ વિષયો પર વક્તવ્ય આપ્યા હતા. મંત્રી રાજપૂતે જણાવ્યું કે 2003માં શાળા પ્રવેશોત્સવમાં શરૂઆત થઈ ત્યારે ડ્રોપ આઉટ રેશિયો 37% હતો, જે આજે ઘટ્યો છે. રાજ્યના 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 2047માં વિકસિત ભારત બનશે ત્યારે આજના વિદ્યાર્થીઓ તેમાં યોગદાન આપશે. રાજ્ય સરકાર સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા કરી રહી છે. કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, HUDKOના નિયામક KC પટેલ, સંગઠનના આગેવાનો, અધિકારીઓ અને શાળાના આચાર્યો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના ખદલપુર ગામની સીમમાં બાતમીને આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી. ટીમે ગેરકાયદેસર સ્ટોક ટ્રેડિંગ કરતા 3 શખ્સોને પકડ્યા હતા. આરોપીઓ લાયસન્સ વગર શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવતા હતા. પકડાયેલા આરોપીઓમાં વડનગર તાલુકાના બાબીપુરા ગામના ઠાકોર જીગરજી જસવંતસિંહ, વિસનગરના આથમણા ઠાકોરવાસના સંજયજી ઉર્ફે પિન્ટુ જીવનજી ઠાકોર અને બાબીપુરા ગામના ઠાકોર અલ્પેશજી ઉર્ફે લાલુ લક્ષ્મણજીનો સમાવેશ થાય છે. બાબીપુરા ગામના ઠાકોર સિદ્ધરાજસિંહ જસવંતસિંહ, ઠાકોર રોહિતજી દશરથજી અને ખદલપુર ગામના ઠાકોર વિજયજી જોઈતાજી ફરાર થઈ ગયા છે. આરોપીઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા શેર બજારની વધઘટ જોઈને લોકોને ટ્રેડિંગની ટિપ્સ આપતા હતા. પોલીસે ઘટના સ્થળેથી 5 મોબાઈલ, ₹1570ની રોકડ રકમ અને મોબાઈલ ડેટા પેજ સહિત કુલ ₹22,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિસનગર તાલુકા પોલીસ મથકમાં 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુરુવારે સવારથી જ પાટણ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સતત 2 કલાક સુધી અવિરત વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરવાનું મુખ્ય કેન્દ્ર ગણાતું પ્રથમ રેલવે ઘરનારું જાણે કે એક નાનકડો બેટ બની ગયું હતું. ત્યાં કમર સુધી પાણી ભરાયા હતા. સુભાષ ચોકથી પ્રથમ રેલવે નાળાને જોડતો માર્ગ પણ પાણીથી જળબંબાકાર થઈ ગયો હતો. પાટણ શહેરના રેલવે ઘરનાળામાં પાણી ભરાઈ જતા લોકો જીવના જોખમે ઘરનાળા ઉપર ઇંગલના સહારે પસાર થવા મજબૂર બન્યા હતા. ચિત્રકૂટ નગર સોસાયટી, યોગેશ્વર સોસાયટી તેમજ BM હાઈસ્કૂલ રોડ, પ્રગતિ મેદાનના રસ્તા ઉપર પાણી નદીની જેમ વહેવા લાગ્યું છે.
જેને કારણે રહીશો અને વિદ્યાર્થીઓને આવવા જવામાં ભારે તકલીફ પડી હતી. આ વિસ્તારના રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત વેરાઈ ચકલાથી તિરુપતિ બજાર માર્ગ પર ભૂવા પડી ગયા હતા, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ગોપીનાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે. સ્થિતિની ગંભીરતાને જોતા પ્રશાસને ગોપીનાળામાં એક તરફનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે, જોકે બીજી તરફનો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યા નવી નથી. વર્ષોથી ચોમાસા દરમિયાન ગોપીનાળામાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશોની માંગ છે કે પ્રશાસન આ સમસ્યાનું કાયમી સમાધાન લાવે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.